પીસીબીની ટીમે સાબરમતી વિસ્તારમાંથી 385 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે, જેમાં સાબરમતી વિસ્તારમાં અચેર 4 રસ્તા પાસે એક બુટલેગરની ગાડી પડેલી છે, જેમાંથી બુટલેગર તેના મળતિયાઓને સાથે રાખીને આ દારૂનો જથ્થો સગેવગે કરવાનો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી હતી। ત્યારે એક એક્ટિવા ચાલક દેશી દારૂનો જથ્થો લેવા માટે આવ્યો હતો, પરંતુ પોલીસને જોતાની સાથે જ બુટલેગર તેમજ દારૂ લેવા આવેલા યુવકો અહીંથી ફરાર થઈ ગયા હતા। ત્યારે પીસીબીએ ઘટના સ્થળેથી 385 લીટર દેશી દારૂ કાર તેમજ એક્ટિવા કબજે કરી તપાસ શરૂ કરી છે। રામોલ પોલીસ સ્ટેશનમાં એપ્રિલ મહિનામાં રાયોટિંગનો બનાવ બન્યો હતો, જે મામલે મહિલા પીએસઆઈ જ્યોતિ ચારણ તપાસ કરી રહ્યા હતા, જેમાં પીએસઆઈ જ્યોતિ ચારણે તપાસ દરમિયાન ચાર્જશીટ કરી ન હતી। આ ઉપરાંત પંચમાં પણ આરોપીઓના પાડોશીઓને જ રાખ્યા હતા, સાથે જ ગુનાની તપાસમાં આરોપીઓની ઓળખ પરેડ પણ કરી ન હતી। જોકે આ બનાવ બાદ આરોપીઓએ જ હત્યાના પ્રયાસની પણ ફરિયાદ નોંધાવી હતી, જેથી તપાસમાં બેદરકારી બદલ ઝોન 5 ડીસીપીએ રામોલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ જ્યોતિ ચારણને સસ્પેન્ડ કર્યા છે। મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। સાથે જ વલસાડમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।